હે આપણે ઘરે હુપડું નથી તે થાળીમાં સાફ કરો છો? ના ના હવે આ ગગા શેઠના ઘરે બાય જ નથી તો ઉપડું ક્યાંથી ન હોય. ગગા શેઠ આમ જો તૈયાર લોટ લઈને આવતા અને કાઢી કાઢી ખેને તૈયાર રોટલા લઈને આવી જતા એમ ખાતા. હે આપણે હવે બીજે નથી રહેવા જવાનું? હા બીજે રેવા જવાનું જ છે, આપણો મેલ બને જ છે, પછી નાટ રહેવાનું છે આપણે. ગગા શેઠ આવે જલ્દી બેસી જા તું. બે ટાઈમ ના લાલુ દાદા. હા પણ હું શું કહું લાલુ દાદા, આ ઘઉંમાંથી છે ને હરખા કાકડા કાઢવાનું કેજો હો. લોટમાં છે ને કાકડા આવી જાય છે, પછી ખાવાની ના મજા આવી કર કર થાય. એ ગગા શેઠ પણ આ ઘઉંમાં કાકડા જ નથી. એ હરખા ગોતો. હા હા હું હાથ પગ મોઢું ધોતાવું. હા જોતો રહો. હે આમાં કાકરા તો છે નહીં તો કાકરા ક્યાંથી કાઢું? એમાં કાકડા હશે ગોત ને. એ એમાં મૂઠો ભરીને કાકડા કેમ નાખ્યા? પણ આમાં કાકરા તો હતા નહીં, તમે મુઠ્ઠી ભરીને નાખ્યા. હવે ગોતું છું. હા બાકી તારી બુદ્ધિ હાલે છે હો. ગોજ નિરાતે. આજ મારે જોવું છે આ બીવે છે કે નહીં. હમણાં જો બીવડાવું. લે હું પાણી પીતા હો. એ હા આહા. હજી કાકડા નો કાઢ્યા? ના ના એક કામ કરો, હંમેશા ને બહાર પવન આવે છે ઉપરણિયામાં જાવ એટલે ફોફા હોય ને એ ઉડી જાય જાય. એ હારું. હા ઘઉં હારા છે રેશનના, પણ કાકરા ને એવું છે બધું. આહાહા. એક કામ કરું ઘડીક આરામ કરું. મેં તને બીવડાવી તું બી ગઈ ને. પણ હું ક્યારે બી ગઈ? અરે મેં તને જે હમણાં બીવડાવી છે હમણાં તું બી તો ગઈ. ના હું ક્યારે બી ગઈ એમ કહું. હે હાય નથી બી તો બી કોણ ગયું? ઘરાક નથી ને તો ખંજરી વગાડવી પડે. નવરો નવરો દી નથી જાતો, ક્યાં જાવું? એ કુકુયા ભાગ ભાગ જલ્દી ભાગ. ભાઈ એ કાકા છે ક્યાં ભાઈ ભાઈ ક્યાં જાવું તમારે? એ કુકુયા મારા ઘરે જનાવર આવ્યું બોલ, મોટું જનાવર. હે હા જનાવર હા જંગલમાં ત્યાં આવી આવ્યું છે? હા કુકુયા ભાગ જલ્દી નકર ખાઈ એ કાકા જાય. છે ઊભા તો રહ્યો, હું ભાઈ ભાઈ કરો છો વાત નીચે પણ. એ કાકા છે જંગલ તો છે ક્યાંય નું ક્યાંય આગું આવ્યું, અહીંયા થોડું જંગલ આવ્યું છે તે જનાવર અહીંયા આવે આપણા ઘરે? ઈ વાતે હાશો. તો ઊભા રહ્યો, કાંઈ જનાવર બનાવટ ન હોય. તમે એમનામ સપનામાં હુતા હતા ને બીન ભાગ્યા એવું નથી ને કાંઈ? ના ના કુકુયા, કેમ? તો જંગલ આગું છે હા બરોબર, જંગલ માંથી 5 દી હાલતા એના અહીંયા છે પૂકી ગયું હોય તો ઈ હાલીને હાલીને આ વિચારવા રેખું ખરું હો કાકા છે. તો ભાઈ એ કાકા છે એમ જંગલમાં બહાર નીકળે ને એટલે આમ જોવા બીજા માણસો છે ને પાછું તગડી મૂકે અંદર, એમ કે બહાર ન નીકળવા દે. કેમ? તો બહાર નીકળે તો માણસો રખડતા હોય ને ખાતું ખાતું ન આવે. પેલા જનાવર જ હતું કુકુયા, લાલુ દાદા આમ ગયા, લાલુ દાદા ઘરના આમ ગયા, ત્યાં તો જનાવર આવ્યું, હું ખાટલે બેઠો ને આવ આવ એમ કર્યું બોલ. હે હા એ કાકા છે તો જનાવર દેખાડો તો. મારે નથી આપવો, તું જાય ને ખાઈ ગયું હોય તો. લે પા ભાગ્યા ક્યાં એમ ક્યાંથી ખાઈ જાય તમને? લે. હાલો તમ તાર હું હારી આવું. ના તો તું જા પછી હું આવું. ના ના તમે આમ હાલવા મણો આગળ આગળ, જો જનાવર આવે ને તો હું દોડ કાઢીશ તમ તારે. તો જનાવર મને ખાઈ ન જાય. હા તો તમને ખાઈ ગયા તો હું પાછો વટી ન જાઉં? લે એમ ન જવો, તું પેલા આગળ બેઠા. ના ના તો એક કામ કરવી, બે હારવાર જવી. ના ના બરોબર તારે આગળ હાલવાનું. હાલો. હા હાલ તું, હું નહીં અરે હાલું. હારવાર હાલી આમ હાલો. હું નહીં હાલું. હા થાકી ગયો. માઇલ માઇલ હંટાતો દોડું મૂક્યો. સારું કર્યું ગામમાં કોઈ ભાયો નહીં, કે મારી આબરૂ હું રેટ. લે પાણી પી લો. એ પાણી લાય તો પીવાનું. હા જલ્દી લાય, થાકી ગયો. લાય પાણી. પાણી ઘરમાં ખૂટી ગયું. આ તો વાડીએ ભરી આવો. એ મને ન આવડે. હવે ઈ હું ન આવડા બ્રો, માથે ગોળો મૂકી પાણી ભરીને હાલતો તું આવવાનું હોય. એ મને ન આવડે, તમે જ ભરી આવો. હા હાલે તો દવણું મૂકવા જતા નથી આવડતું, પાણી ભરવાનું કીધું પાણી ભરવા જવાનું નથી આવડતું. એક કામ કર, ઘરમાં ગોળો પડ્યો અને પડખે સલાખો પડ્યો ને બે લેતા જા. એ તમે લઈ આવો, મને ન આવડે. સારું બેસ હું લઈ આવું. લે હું પાણી ભરતા હું.
પણ જલ્દી પાછા આવજો. હા ભાઈ જલ્દી આવીશ. મારો અડતો હાલો એ ગોકુળિયા જનાવર જો ચાક આ પણ જનાવર આવે તો પછી એક ફેરી મને દેખાડો તો ખરી પાછળથી હુમલો ન કરી જાય લે ઈ બાજુથી તો આપણે આવ્યા છીએ આપણે પાછળ દોડીને આવ્યું હોય તો હવે એમ દોડીને ક્યાંથી આવે આખા ગામમાં કઈ દોડે છે ઈ કઈ તમે હાથ ન મુકાવતા હા 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 એ કાકા છે ઓય જનાવર મને ખબર પડી ગઈ હું જનાવર કોણ હતું ને એમ કોણ હતું આમ જવો લાલુ દાદા આયલા આવે ઈ થોડો જનાવર હોય અરે મને અંદાજ છે આમ જવો માથે શું છે એની દાણું દવણું નથી તમારા ઘરમાંથી ભંગાર લઈને લઈને વેચવા જાય છે સોરે છે તમારા ઘરમાં તમે અત્યારે લગી હાંસવા કે નહીં એમાં એ લાલુ દાદા હારા માણસ છે કોઈ દિવસ ન સોરે તું સોરતો ગમે ત્યારે તો ઈ દાણું લઈને દાણું દાવા જાય એ લાલુ દાદા અહીંયા આવો તો મને જ ખબર જ છે એ તમારા ઘરમાં ઈ જ ચોરી કરે છે જનાવર બનીને તમને બીવરાવ્યા પછી ચોરી કરે ના ના એ લાલુ દાદા ઉભા રહ્યો ઉભા રહો આમાં શું છે હા એમાં દાણું દાણું કહીજો હા ડવણું ડવણું છે ડવણું. હે હા ભાઈ એ લાલુ દાદા દવણું કઈ કોથળામાં લઈને જવાનું હોય કઈ હા કોઠડામાં જ લઈને જવાનું. એ ગોકુળિયા થેલી ફાટી ગઈ હોય તો હા હવે આ પ્લાસ્ટિક ને ઠેલી લઈને તમે દવણું જારો હોય ત્યારે દળાવ જાવ માથે મૂકી લપક 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 ઈ અને આ વાત કોથળામાં કેમ આ ઈ વાતે હાચો ગોકુળિયા ના ના કાકા છે ડવણું જ છે હવે. મને શક પડે છે કે કાશે હાસું હોય ને તો કહું છું હેઠે ઉતારીને જોવો હા લાલુ દાદા હેઠે ઉતારી તો ઉતારો તો હેઠે ના કાકા છે ડવણું જ છે હવે દળાવા જાવ ને મને. તો એને ઘઉં દેખાડી દો હાલો આપણે ઘઉં દળાવા જતા ઘઉં દેખાડી દો હા દેખાડો ઘઉં ઉતારો હા આપા એ ગોકુભાઈ હા ક્યાં છે ઘઉં ને હે આ ઘઉં માંથી ગોળો એ લાલુ દાદા માટલું કાઢ્યું હે કાકા છે આ ઘોડો કેમ થેલામાં આવી ગયો મેં તો ડવણું મૂકી દીધું. હે ના કાંઈ. એ લાલુ દાદા એક વાત કહું તમને હું આ બધી વાત જવા જો આપણા ઘરે જનાવર આવેલું છે બોલો હું વાત કરો કાકા છે હા હે કાકા છે પેલા મારા ઘરના તો ઈ ઘરે છે એને કાંઈ નહીં કરે ને હાલો હાલો જલ્દી નકર જનાવર એને ખાઈ જશે. આમાં કઈ સમજાતું નથી દવણું ને ભંગાર કઈ નો નીકળ્યું ને માટલું નીકળ્યું ઈ ઠીકરાનું પાછું એ બધી વાત જવા દે હાલો તમે ઘરે હાલો હાલો મારા ઘરના ને ખાઈ જશે. લે હું તરસી થઈ જ થી તમે આવી ગયા હું આવી ગયો હું દવણું દળાવા જતો તો આ કોઠામાં ગોળો હું કરવા નાખ્યો તે. ઈ તો તમે નાખી હવે તમે ઘરમાં ગોળો હું કરવા નાખ્યો એક કામ કર પાણી પીવું ને બાજુના ઘરે પાણી પીએ જા. એ હારું હા ગોળો નાખી દે દવણું દળાવા જવાનું તું તો. હે ગોકુળિયા ગોળો જાદુ કરે છે કઈ કોથળામાં કોઈ થોડો ગોળો નાખે હે બકુલભાઈ હે ગોળો નાખી દીધો કોઠામાં. પણ તમે તો દવણું દળાવા જતા હતા ગોળો કેમ નીકળ્યો યારું વિચારવા રેખું ખરું હો ગોકુળિયા મને કાંક ગાયમાં કાળું લાગે ભાઈ મને તે છે ને આખો કોથળો કાળો લાગે હા. લાલુ દાદા હાસું બોલો પાણી ભરવા જતા હતા કે દવણું દળાવા જતા હતા ના ના બકુલભાઈ આપણે એવું બાયુનું કામ ન કર્યું આપણે કઈ પાણી ભરવા નથી જતા. સમજો દવણું દળાવા જતો હતો પણ એ ભૂલમાંથી ને ગોળો નાખી દીધો કોઠામાં એવું છે. એવી ભૂલ સીધો ગોળો નીકળે કોથળામાંથી એ લાલુ દાદા ખોટું બોલો મો કાલ તમે ગોડલા કરતા હતા કેમ બે જણા એ ગગા શેઠ બે જણા નહોતા ઈ ઘટી હતી હું તો સાઈડમાં ઊભો થો તેમી ગગા શેઠ હું પાણી ભરવા નહોતો જતો. લે લાલુ દાદા હાસું બોલી જાવ ને હા કોથળામાં ઢાંકીને જતા હતા ને ગોળો લઈને હાસું બોલા પાણી ભરવા જતા હતા ને કવે એ ગોકુળિયા ઈસેના બૈરાના બધાય કામ કરે બોલ બોલ એ ગગા ઘર કામ શેઠ બધાય તમે કરો બંગડીયું પહેરી જાઓ બંગડીયું તમે એ રોટલા કરતા જોયા કે છે તમે એને આ થાંભલા ધોતા જોયા એ મેં. ગગા શેઠ ખોટું બોલે છો બકુલભાઈ હા ખોટું બોલે છે. લાલુ દાદા ખોટું બોલો માં તમે ખોટું બોલો કાલ ભલે જ ભરતા ચાલે તો એ ગગા શેઠ એક કામ કરો તમે બે હું શા બનાવતો હું તમારે હતું. બૈરાના કામ જ કરે બોલ બેઠો બેઠો ગગા છે એ વાત હાચી હો તમારી લાલુ દાદા કામ કરતા હોય ગોકુળિયા જો હું આયા હે જનાવર મારી નાખ્યો એક ધોકા ભેગું તો છે ગોકુળિયા જનાવર છે હા આ ગોકુળિયા છે ને વિદેશમાંથી જંગલમાંથી આવ્યો ને એવું લાગે બોલ જનાવર તો એ ગગા છે મોઢું કેમ આનું લાંબો શરીર આપણું દેખું છું તો હા લુગડા પહેરે પાછું હા. એ આ તો લાલુ દાદા છે હે